હવે આપ સાંભળશો વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે રાજેશ જાદવ. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રથમ કલાક પ્રશ્નોત્તરી કાળનો હતો, જેમાં સામાન્ય વહીવટ, ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ, પંચાયત, માર્ગ અને મકાન, ખાણ, ખનીજ, યાત્રાધામ વિકાસ અને માહિતી પ્રસારણ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત રમતગમત અને યુવક વાહન વ્યવહાર વિભાગના પ્રશ્નોની ચર્ચા વિચારણા થઈ હતી. આ પ્રશ્નોત્તરીમાં ભાજપ કોંગ્રેસના સભ્યોએ ભાગ લીધો હતો, તેમજ જે તે પ્રશ્નના જવાબ આપ્યા હતા. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક રજૂ કર્યું હતું. ગુજરાત પૂરક વિનિયોગ વિધેયકની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે અલ્પસંખ્યક નિગમમાં ગ્રાન્ટ ઓછી ફાળવી છે. વકફ બોર્ડમાં બજેટની જોગવાઈ કરવામાં આવી નથી. વકફ બોર્ડને વાર્ષિક ₹10 કરોડ આપવા જોઈએ, જેથી વકફ બોર્ડની મિલકતોની સાચવણી થઈ શકે. લઘુમતી વિસ્તારમાં સરકારી સ્કૂલ અને કોલેજ બનાવવી જોઈએ. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાને બન્યાને 14 વર્ષ થયા. ત્યાં એરપોર્ટ બનાવવા માટે જમીન સંપાદન થઈ ગઈ છે, જેમાં બોટાદમાં એક એરપોર્ટ બનાવવા માટે સરકારે કામગીરી કરવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચાણસ્મા વિસ્તારમાં બુટલેગરોનો ત્રાસ છે તે અટકાવવું જોઈએ. ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ જરૂરી પગલાં ભરતા નથી. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મનરેગા યોજનાની કામગીરીમાં ગેરરીતિ અંગે રજૂઆત કરી હતી. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં થયેલા કૌભાંડની ભાજપ કોંગ્રેસની ધારાસભ્યોની કમિટીની રચના કરીને તપાસ કરવા માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા વિભાગમાં પત્ર મારફતે પ્રશ્ન રજૂ કરવામાં આવે છે, પરંતુ વિભાગ દ્વારા તેના જવાબ આપવામાં આવતા નથી. નાણામંત્રી કનુ દેસાઈએ વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ સભાગૃહે વિધેયક પસાર થવા પામ્યું હતું. અંદાજપત્ર પરની ચર્ચાનો આજે ચોથો અને છેલ્લો દિવસ હતો, જેની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય નિમિષાબેન સુથારે આવતીકાલે મહિલા દિન નિમિત્તે રાજ્ય સરકાર દરેક મહિલા ધારાસભ્યને તેમના વિધાનસભા મત વિસ્તારમાં માર્ગ મકાનના કામો માટે ₹2.5 કરોડની ગ્રાન્ટ આપે તેવી રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની સરકાર આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરી રહી છે. રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં આવેલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સારી તબીબી સુવિધા મળી રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવે છે. ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે આવતીકાલે મહિલા દિવસ છે. નવસારીમાં લખપતિ દીદી સંમેલન યોજાનાર છે, જેમાં પ્રધાનમંત્રીના હસ્તે રાજ્યની સ્વસહાય જૂથોની મહિલાઓને સહાય અપાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સમાં સેમિકન્ડક્ટર ખૂબ જરૂરી છે અને આ માટે ગુજરાતમાં 4 સેમિકન્ડક્ટરના પ્લાન્ટ શરૂ થનાર છે. ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે. ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ બજેટને સમર્થન આપતા જણાવ્યું હતું કે શિક્ષણનો ઉદ્દેશ્ય જ્ઞાન અને સંવેદનશીલતાનો છે. બજેટમાં શિક્ષણ વિભાગ માટે વધુ નાણાકીય ફાળવણી કરી છે. શિક્ષણ સંસ્કાર સાથે સર્વાંગી વિકાસ થાય તે છે. ભાવિ પેઢીનો વિકાસ થાય તે જ શિક્ષણનો મુખ્ય હેતુ છે. રાજ્યમાં યુવકોને રોજગારી મળે તે માટે સરકાર કામગીરી કરે છે. કન્યા કેળવણી માટે ડબલ એન્જિનની સરકાર કામગીરી કરી રહી છે. અંદાજપત્રને આવકારવા ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુજરાતના યાત્રાધામ સાંસ્કૃતિક વારસો છે. યાત્રાધામોના વિકાસ માટે બજેટમાં વિશિષ્ટ નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. યાત્રાધામમાં આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે બજેટની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે રાજ્યમાં વેરાની આવક ઘટતી જાય છે અને ખર્ચમાં વધારો થતો જાય છે. ઉપરાંત દેવામાં પણ વધારો થતો જાય છે. ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય રીટાબેન પટેલે અંદાજપત્રને આવકારતા જણાવ્યું હતું કે ગામડાઓમાંથી શહેરોમાં પ્રજાજનો આવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મોટા શહેરમાં માળખાકીય સુવિધામાં વધારો કરવામાં આવે છે. રાજ્ય સરકારે આ માટે શહેરના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. શહેરમાં ગરીબ મધ્યમ વર્ગને સસ્તા દરે મકાન મળી રહે તે માટે મકાનો માટેની યોજના અમલમાં મૂકી છે. ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે બજેટને સમર્થન આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે બજેટમાં આરોગ્ય સેવા માટે માતબર રકમની ફાળવણી કરી છે. વર્તમાન સમયમાં ખાણીપીણીની પદ્ધતિમાં ફેરફાર થતાં રોગમાં વધારો થયો છે, ત્યારે પ્રજાને આરોગ્યની સુવિધા મળી રહે, રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં તબીબી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત મેડિકલ ક્ષેત્રે હબ બની રહ્યું છે. વિદેશથી વધુ સારવાર માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી રહી છે. ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે પોષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમાં બાળકો અને મહિલાઓને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે. પોષણયુક્ત આહાર બાળકોને મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ અંદાજપત્રને આવકારતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્ન યોજના ગરીબ વર્ગ માટે આશીર્વાદ
આશીર્વાદરૂપ બની છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના દ્વારા રેશનિંગની દુકાનોથી અનાજ, સિંગતેલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. પ્રજાને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અંદાજપત્રને આવકારતા ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મહિલા અને બાળ વિકાસ માટે ફાળવણી કરી છે. મહિલાઓના ઉત્કર્ષ માટે સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે. મહિલાઓ માટે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે બાળકીઓના મૃત્યુ પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહિલાઓ માટે ટેલિફોન નંબર 181 મહિલા અભિયાન આશીર્વાદરૂપ બન્યું છે. ભાજપના ધારાસભ્ય દર્શિતાબેન શાહે બજેટને સમર્થન આપતા જણાવ્યું હતું કે બજેટમાં સમગ્ર દેશ શહેરીકરણ તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં 50% વસ્તી શહેરમાં વસવાટ કરી રહી છે અને રાજ્ય સરકારે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા માટે નિર્ણય કર્યો છે, જેથી સરકારે શહેરના વિકાસ માટે બજેટમાં વિશિષ્ટ નાણાકીય ફાળવણી કરી છે. ભાજપના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ બજેટની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં 11% વધુ નાણાકીય ફાળવણી કરી છે. ઉપરાંત મહિલા સ્વાવલંબન યોજના માટે ₹2 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતના બજેટમાં દરેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાતની અર્થવ્યવસ્થા છેલ્લા 2 દાયકામાં સરેરાશ 8% જેટલા વિકાસદર સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાતને સુશાસન મુજબ સૂચકાંકમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. રાજ્યના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ અર્થે વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ માટે સરકારે પૂરતી નાણાકીય ફાળવણી કરી છે. સામાજિક સુરક્ષા સહિત તમામ ક્ષેત્રે ખર્ચમાં વધારો કરી રાજ્યના વિકાસ દરને સતત વધારવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ સાથે જ વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા અહીં સમાપ્ત થઈ, જેના લેખક હતા રાજેશ જાદવ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.